જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ. તો આપણે આજે આવી ગયા છીએ દ્વારકાનો વિડીયો લઈને આવી ગયો છું તમારી માટે. તમે મારી પાછળ જોતા હશો એ દ્વારકાની બજાર છે. તો આજે ફૂલ વિડીયો દ્વારકાની આજુબાજુના બધા સ્પોટ જ્યાં ત્યાં તમે ફરી શકો બધાનો વિડીયો એક હારે લઈને આવ્યો છું. દ્વારકા મંદિરે દર્શન કરી લીધા છે. તો આપણે હવે ગોમતીજી જાશું, પછી તમને અલગ અલગ બધા સ્થળે લઈ જઈશ. દ્વારકાની આજુબાજુમાં ફરવા જેવા સ્થળની વાત કરું તો નાગેશ્વર, ગોપી તળાવ, બેટ દ્વારકા, રૂકમણી મંદિર, શિવરાજપુર બીચ, ભડકેશ્વર મહાદેવ ટેમ્પલ, ઘણું છે ફરવાનું. આમ જુઓ તો બધે અડધી કલાકનો સમય આપો ને તો લગભગ એક દિવસ લાગે. એક દિવસમાં તમે આજુબાજુમાં બધું ફરી લેશો. અને જો તમારે શાંતિથી ફરવું હોય તો તમારે 2 દિવસનો પ્રોગ્રામ કરીને આવવું પડે. તો અત્યારે આપણે જઈએ છીએ ગોમતીજી બાજુ. ગોમતીજી તમને બતાવું હમણાં. ત્યાં ટ્રાફિક તો ઘણો છે, તમે જોઈ શકો છો મારી પાછળ ટ્રાફિક તો ઘણો છે. હવે તમને બજારનો વિડીયો બતાવું. આ તમે જે જુઓ છો એ દ્વારકાની બજાર છે. ભીડ ચેક કરો, ઘણી ભીડ છે. એમ તો મેં દર્શન કરી લીધા. અંદર મોબાઈલ લઈ જવા નથી દેતા, અંદર મોબાઈલની મનાઈ છે. તો અહીંથી તમને દર્શન કરાવી દઉં, ધજાના દર્શન કરો. બહારથી તમને ધજાના દર્શન કરાવી દીધા. હવે આપણે ગોમતીજી બાજુ જઈએ. ગોમતીજી જોઈએ કેટલીક ભીડ છે અહીંયા, અને પાણી મોજા કેવાક આવે છે. આમ તો ગોમતીજી મોજા આવતા જ હોય, પણ જોઈએ કેવાક મોજા આવે છે આજે જઈને. ક્યાંય અંદર તો તમને દર્શન કરાવી ના શકું મોબાઈલ લઈ જઈને. બહારથી તમારે જોવું પડે કે માહોલ કેવો છે, તમને બજારની ખબર પડે, ટ્રાફિકની ખબર પડે, એટલા માટે વિડીયો બનાવ્યો છે. આ દ્વારકાની બજાર છે. આ સામે જે જુઓ છો ને એ બ્રિજ બનાવ્યો હતો ગોમતીજી ઉપરથી સામે કાંઠે જવાનો. એ મોરબી દુર્ઘટના બની ને પછીનો બંધ છે, હજી સુધી ખોલ્યો નથી. મોરબી દુર્ઘટના થઈને ત્યારનો એ બ્રિજ બંધ છે, ખોલ્યો નથી. ત્યાંથી જ આપણે ગોમતીજી બાજુ જઈશું. હું તમને હવે સીધા ગોમતીજી જઈને પછી જ ચાલુ કરું વિડીયો, કેમ કે નહીંતર લાંબો થઈ જશે વિડીયો. તો ભાઈ તમે મારી પાછળ જુઓ છો, આ જય દ્વારકાધીશ. તમે મારી પાછળ જુઓ છો એ દ્વારકાધીશ માર્કેટ છે. અને હવે આપણે જઈએ છીએ ગોમતીજી બાજુ. ગોમતીજી જઈને જોઉં આપણે કેવો ટ્રાફિક છે. રસ્તામાં બધું મળે છે, તમને બતાવું. આ બજાર છે. તો આપણે ગોમતી નદી આવી ગયા. ગોમતી નદી આજે શાંત છે. ગોમતીજી શાંત છે. હું તમને બતાવું માછલી કેટલી બધી છે. જો હું તમને બતાવું આગળ જઈને. ગોમતીજી તો શાંત છે. અને આજુબાજુમાં ફરવાના સ્થળની વાત કરું તો બધા વધીને 20-25 કિલોમીટરની અંદરમાં છે, વધીને 30 કિલોમીટર. તમે બેટ દ્વારકા જાશો તો બેટ દ્વારકા તમને 35 કિલોમીટર પડશે. તમે કદાચ બસમાં આવ્યા હોય તો તમને અહીંયા શેરિંગ રિક્ષા પણ મળી જશે. તમે શેરિંગ રિક્ષામાં પણ જઈ શકશો. મેક્સ ટુ મેક્સ શેરિંગ રિક્ષામાં 40 રૂપિયા. 40 રૂપિયાથી વધારે ક્યાંયનું ભાડું નહીં થાય. નાગેશ્વર જાશો તો કદાચ 30 રૂપિયા, પછી ભડકેશ્વર જાશો તો 30 રૂપિયા, શિવરાજપુર જાશો તો 30-40 રૂપિયા, બેટ દ્વારકા જાશો તો 40 રૂપિયા. તો
ગોમતીજી ઉપર તમને આવું બધું મળી જશે. શંખ છે, કોડી છે, આવું બધું લેવાની ગણતરી હોય તો તમે લઈ શકો છો. અને તમને આગળ આખા વિડીયોમાં બતાવીશ. આપણે નાગેશ્વર જાશું, ગોપી તળાવ જાશું, ગોમતીજી તો આવી જ ગયા, બેટ દ્વારકા જાશું, પછી તો વિડીયોમાં બનેલા રહેજો ભાઈ. તમને બધે લઈ જવાના છે આજે ફરવા. જ્યાં જ્યાં મોબાઈલ અંદર લઈ જઈ શકું છું ત્યાં અંદર દર્શન કરાવીશ. બાકી બધે તમને બહારનું બજાર માર્કેટ બતાવીશ. ઓકે, તો મળીએ આપણે આગળ વિડીયોમાં. અંદાજિત 110 ફૂટ જેવી 120 ફૂટ જેવી ઊંચી મૂર્તિ છે. બહુ સરસ છે, બધા ફોટા પડાવે છે અહીંયા. આજે પબ્લિક એટલું બધું નથી અને ભીડ પણ નથી. દર્શનમાં વારો તરત આવી જાય. અહીંથી બંધ છે એટલે મને એમ છે આગળથી દર્શન કરવા જવાનું હશે. બતાવું તમને અંદર દર્શન કરાવું. ટ્રાફિક ઓછું છે. આવી રીતના જો કબૂતરને ચણ નાખવું હોય તો પણ મળશે. અને અંદર હવે તમને મહાદેવ અંદર જઈને દર્શન કરો. તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા. મંદિરની અંદર અહીંયા મોબાઈલ લઈ જવાની છૂટ છે. અહીંયા મોબાઈલની મનાઈ નથી અને આજે ટ્રાફિકે નથી તો દર્શન બહુ મસ્ત થશે. બતાવું તમને. આ મંદિરની અંદરનો એરિયા છે. હા, અહીંયા લાઈન છે અને અહીંયા આપણે દર્શન કરવાના છે. તો દર્શન વ્યવસ્થિત થાય છે, બહુ મજા આવશે. આ ભાઈ પૂજારી આડા ને આડા જ આવે છે આપણી. હું તમને હમણાં ઉપરથી દર્શન કરાવું. તો દર્શન કરી લ્યો તમે બધા. અહીંયા અભિષેક અને વિધિ કરાવી હોય તો એ બધું ચાલુ હોય. અભિષેક કરાવી શકો તમે. જય શ્રી નાગેશ્વર. બધાને દર્શન થઈ ગયા છે. આ મંદિરની અંદરનો એરિયા છે. આરામથી બેસીને અને આમાં તમે ડિસ્પ્લેમાં પણ દર્શન કરી શકો. અહીંયાથી દર્શન થાય. ડિસ્પ્લે મૂકેલી છે સરસ. અહીંયાથી બધી પૂજાની બધી સામગ્રી મળે. પ્રસાદ જોતો હોય તો પ્રસાદ મળે. અહીંયા મસ્ત ત્રિશુલ મૂકેલું છે. અહીંયા તમારે ફોટો પડાવવો હોય તો ફોટો પડાવી શકો. અને આ અંબાજી માતા છે, એની પણ મૂર્તિ સરસ મૂકેલી છે. તો અહીંયા નાગેશ્વર મંદિરમાં આવો ત્યારે તમારા અંદર મોબાઈલ થેલા બધું લઈ આવવાની છૂટ છે. કાંઈ બહાર રાખીને આવવાનું નથી. તમને દર્શન પણ સરસ કરાવી દીધા. હવે આપણે આવી ગયા છીએ ગોપી તળાવ. ગોપી તળાવની આ મેઇન માર્કેટ છે. ગોપી તળાવ એટલે અહીંયા એવું કહેવાય છે કે ગોપીઓ સ્નાન કરતી જે તળાવમાં, એ તળાવ છે. આગળ જઈને બતાવું તમને. અને રાધા કૃષ્ણનું મંદિર છે લગભગ. મંદિરમાં દર્શન કરાવીશ તમને. આ ગોપી તળાવની બજાર છે. રૂકમણી મંદિર પ્રવેશ દ્વાર દર્શન કરાવું તમને હમણાં. ગોપી તળાવ પણ બતાવું અને મંદિરના પણ અંદર જે મુખ્ય મંદિર છે, મેઇન મંદિર છે, એના દર્શન કરાવું. અહીંયા બધી આવી ઝીણી ઝીણી વસ્તુ મળે છે, ખરીદી કરવી હોય તો. શેરડીના રસ અને કાકડી એ વધારે જોવા મળે છે. અહીંયાથી મુખ્ય દ્વાર છે.
મેઇન ગેટ છે અહીંયાથી, ને ગોપી તળાવ મુખ્ય પ્રવેશ દ્વાર અર્જુન કુંડ. જો આ ગોપી તળાવ છે. ઉનાળાના હિસાબે પાણી થોડુંક ઓછું છે. પગથિયા છે, અહીંયાથી ઉતરીને સ્નાન કરવા જઈ શકાય. હાથ પગ ધોવા હોય કોઈને તો જઈ શકાય, પણ આ બાજુ પાણી નથી. તમને બીજી સાઈડથી બતાવું. બીજી સાઈડથી કદાચ તમને પાણી વધારે મળે તો બીજી સાઈડથી બતાવું. અહીંયા ગોપીનાથનું મંદિર છે, રાધા કૃષ્ણ અને ગોપીનાથનું મંદિર છે. બતાવું તમને. તો આપણે આવી ગયા ગોપીનાથજીના મંદિરે. આ છે ગોપીનાથનું મંદિર, તમે દર્શન કરી લ્યો. મંદિરની અંદર આવી રીતના શોપિંગ કરવાની વસ્તુ છે. ઝાડ તો બહુ જ જૂનું છે ભાઈ, બહુ જૂનવાણી ઝાડ છે. અહીંયાથી ગોપી તળાવ જવાનો રસ્તો છે. અહીંયાથી તમને બતાવું આગળ ગોપી તળાવ. હાથ પગ ધોઈ લેજો, નાવા પડતા નહીં. તો ભાઈ આ છે ગોપી તળાવ. અહીંયા એમ કહેવાય છે કે ગોપીઓ બહુ વર્ષો પહેલાં અહીંયા સ્નાન કરતી. અત્યારે તમે હાથ પગ ધોવા હોય તો ધોઈ શકાય. તો પહેલાં તમે જે બેટ દ્વારકા આવતા ત્યારે બોટમાંથી જવાતું બેટ દ્વારકા, આથી બેટ દ્વારકા. આ જે તમે અત્યારે જે બ્રિજ જોવો છો ને, એ સુદર્શન સેતુ જે બનાવેલો છે ને એ છે. અત્યારે તમારે બેટ દ્વારકા જવું બહુ ઇઝી થઈ ગયું. તમે તમારી 4 વ્હીલ લઈને આવતા હોય તો સીધા તમે ઓખાથી બેટ દ્વારકા જઈ શકો. આ એ જ સુદર્શન સેતુ છે. આ પૂરો થાય એટલે તમને પાર્કિંગ મળશે આગળ. ત્યાંથી પાર્કિંગેથી તમારે સીધું રિક્ષા લઈને અને મંદિરે જઈ શકાશે. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દેવાની. બતાવું તમને આગળ પાર્કિંગ પણ. તો આ બેટ દ્વારકાનું પાર્કિંગ છે અહીંયા. આની પાછળની સાઈડ જો ગાડી પડી છે ને, એ બેટ દ્વારકાનું પાર્કિંગ છે. તમે 4 વ્હીલ લઈને આવતા હોય તો તમારે 4 વ્હીલ અહીંયા પાર્ક કરી દેવાની, અને અહીંયાથી તમને રિક્ષા મળશે. 10-10 રૂપિયા લેશે. રિક્ષામાં તમારે બેટ દ્વારકા મંદિર સુધી તમને પહોંચાડી દેશે 10-10 રૂપિયામાં. તો અહીં તમારે ગાડી પાર્કિંગ કરી દેવાની, પછી રિક્ષા પકડી લેવાની. તો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકાની આ બજાર છે. તમે પાર્કિંગ કરીને સીધા આ બજારમાંથી જ અંદર આવશો તો તમને બતાવું. અત્યારે કદાચ મંદિર તો બંધ હશે. આ મોટો MCV ફૂડ પ્લાઝા મોલ છે. તમને બતાવું આવી રીતે અહીંયા બધી વસ્તુ મળે છે. તો તમે અહીંયાથી શોપિંગ કરવી હોય તો શોપિંગ કરી શકશો. બેટ દ્વારકામાં સરસ આ શોપિંગ માટેનો મોલ બનેલો છે. તો તમારે જો શોપિંગ કરવી હોય તમારા ઘરના માટે તો આવી રીતે શોપિંગ કરી શકશો. અને સાથે નાસ્તો પણ કરી શકશો. નાસ્તાની પણ વ્યવસ્થા અહીંયા છે. જો આવી રીતે કાઉન્ટર છે. તમને અહીંયાથી નાસ્તો મળી જશે. ઉપર બધું દોરેલું છે કે શું નાસ્તામાં મળશે. એ લઈને તમે આ કાઉન્ટર ઉપર બેસી જવાનું, નાસ્તો કરી શકો. અને આવી રીતનું એક મિની મોલ ટાઈપ બનાવેલું છે. ત્યાં તમને ગિફ્ટની બધી આઈટમ મળશે. તમારે તમારા કોઈ સગાવાલાને ગિફ્ટ કરવી હોય આઈટમ તો તમે અહીંથી તમે પરચેસ કરી શકો. આ
આવી રીતનું કંઈક બજાર છે અને બજારમાં મોલ પણ છે. ત્યાં તમે નાસ્તો કરી શકશો ને કંઈ થોડી ઘણી શોપિંગ કરવી હોય તો શોપિંગ પણ કરી શકશો. અને આ બજાર છે તો આપણે જઈએ બેટ દ્વારકાના મંદિર તરફ. તમને બેટ દ્વારકા મંદિરની વાત કરું તો દ્વારકાના મંદિરથી દ્વારકાધીશ મંદિરથી બેટ દ્વારકા અંદાજિત 35 કિલોમીટર જેવું થશે. અહીંયા તમે તમારો સામાન જમા કરાવી શકશો. મોબાઈલ છે, ચપ્પલ છે, મોટા બેગ છે, બેગ હોય તો એ બધું અહીંયા જમા કરાવી દેવાનું. અહીંયા જમા કરાવીને પછી જ દર્શન કરવા જવાનું. આગળ બતાવીશ. મંદિર લગભગ બંધ થઈ ગયું હશે. લગભગ મંદિર દર્શન બંધ થઈ ગયા હશે. ચેક કરીએ આપણે. લગભગ 4:30 વાગ્યા પાછા દર્શન ખુલશે. તો આવી રીતનું કંઈક બજાર છે બેટ દ્વારકાનું. અને અહીંયાથી તમે પહેલાં જે જૂનો રસ્તો હતો ને, જ્યારે સુદર્શન સેતુ નહોતો બનેલો ત્યારે તમે આ રસ્તેથી આવતા, ત્યાંથી બોટ આવતી, બોટમાંથી તમને અહીંયા ઉતારતા અને અહીંથી તમે આ જગ્યાએ દર્શન કરવા જવાતું. બેટ દ્વારકા મંદિરનો આ મેઇન દ્વાર છે. દર્શન બંધ થઈ ગયા છે લગભગ. ભાઈ મંદિર ખુલ્લું છે બંધ છે? હા દાદા, મંદિર ખુલ્લું છે બંધ છે? તો દર્શન અત્યારે બંધ થઈ ગયા છે. 4-4:30 વાગે દર્શન ખુલશે. અંદર તો મોબાઈલ લઈ નહીં જવા દે, તો હું તમને ખાલી બહારથી જ બતાવી દઉં. અંદર મોબાઈલ નહીં લઈ જવા દે. આવી રીતના અહીંયાથી લાઈનમાં જવાનું. આ અન્ન ક્ષેત્ર છે. અહીંયા તમને પ્રસાદી મળશે. તમારે જો બપોરના પ્રસાદી લેવી હોય, તમે જમવાના ટાઈમે પહોંચ્યા હોય અને તમારે પ્રસાદી લેવી હોય તો આ નિઃશુલ્ક ભોજનાલય છે. અહીંયા તમે પ્રસાદી લઈ શકાશે. અત્યારે પ્રસાદીનો સમય છે તો બધા લોકો પ્રસાદી લે જ છે. તો હું તમને બતાવું. આવી રીતે બધા લોકો પ્રસાદી લે છે. તો જો તમારે પ્રસાદી લેવી હોય તો અહીંયા તમે પ્રસાદી લઈ શકાશે. અહીંયા દાન પેટી પણ છે. પ્રસાદ લઈને તમારે જો કંઈ દાન કરવું હોય તો દાન પેટીમાં તમે દાન કરાવી શકશો. હવે આ સાઈડ મંદિર છે. અહીંયાથી તમારે લાઈનમાં લાગવાનું. લાઈનમાં લાગી અને એ સામે ગેટ છે, અહીંયાથી તમે અંદર દર્શન કરવા જઈ શકશો. અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે આપણે દર્શન તો કરાવી નહીં શકીએ. પણ આવું છે કંઈક બેટ દ્વારકાનું મંદિર. તો ભાઈ આપણે ભડકેશ્વર મહાદેવ આવી ગયા છીએ. સામે જે મંદિર દેખાય છે ભડકેશ્વર મહાદેવ મંદિર છે. અને આ ટાઈપનું કંઈક અહીંયા એનું માર્કેટ છે. આવું બધું અહીંયા મળતું હોય છે. તો તમને આગળ જઈને મંદિર બતાવું. અત્યારે આરતી ચાલુ છે મંદિરમાં. પવન બહુ છે, તમને સંભળાતું હોય કે ના સંભળાતું હોય. વાતાવરણ એ બહુ મસ્ત છે. સાંજ પડી ગઈ છે. હવે રૂકમણી મંદિર રહી ગયું છે, જવાશે નહીં. રાત પડી ગઈ છે, મંદિર બંધ થઈ ગયું હશે. તમને જઈને બતાવું. અહીંયા માણસો પગ ભરે છે પણ બોરાય નહીં. બહુ જોખમી છે કેમ કે આ દરિયો આનું કંઈ નક્કી નથી હોતું. ભીડ પણ સારી છે. ભીડ અત્યારે આરતીનો સમય છે એટલે ભીડ છે.
આરતી ચાલુ છે, તો દર્શન થાય તો કરાવું તમને અહીંયાથી. ભાઈ મસ્ત જગ્યા છે. દ્વારકા આવો તો સૌથી છેલ્લે ભડકેશ્વર રાખજો. લાસ્ટમાં બહુ મજા આવશે બેસવાની. અહીંયા આરામથી તમે 1-2 કલાક ટાઈમ પાસ કરી શકશો. અને હવે અહીંયા વિડીયો પૂરો કરું છું, કેમ કે અંધારું થવા આવ્યું છે. હવે નહીં મેળ આવે રૂક્ષ્મણી મંદિર જવાનો. તો જય દ્વારકાધીશ બધાને.